હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો હર ઘર તિરંગા અભિયાન તિરંગા યાત્રા 2024 સુરત ખાતે સુરત શહેર આન બાન શાન સાથે દેશભક્તિના રંગામાં રંગાયું। સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ હતી। કેન્દ્ર રાજ્ય સરકારના મંત્રીઓ તિરંગાના સન્માન સાથે તિરંગા પદયાત્રામાં શહેરીજનો સાથે પગચારા ચાલીને સહભાગી થયા। પીપલોદના વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી 2 કિલોમીટરની તિરંગા યાત્રામાં સુરતવાસીઓએ રાષ્ટ્ર ભાવના ઉજાગર કરી હતી। મિની ભારત સુરતમાં વસેલા વિવિધ રાજ્યના સાંસ્કૃતિક ગ્રુપો અને તેમની નૃત્ય પ્રસ્તુતિઓને લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી। હજારો સુરતીઓ તિરંગા યાત્રામાં સહભાગી થયા હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રૂઝેબ અરબ। દેશભક્તિનો ટોલો લઈને આપણે એક સાથે આખા દેશમાં એક નવો ઇતિહાસ સુરતીઓએ બનાવ્યો છે।